હેલો હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પ્યારી યુટ્યુબ ચેનલની અંદર એસએન એકેડમી જીવની અંદર. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. તો આપણે જ્યારે મેનું કરંટ અફેર કરતા હતા, મે 2026નું મંથલી કરંટ અફેરનું જ્યારે લેક્ચર લીધું ત્યારે તમને કીધું હતું કે આપણે એક એસએસસીને રિલેટેડ એક આપણે વિડીયો બનાવશું, જેની અંદર એસએસસીની જે એક્ઝામો આવે છે એસએસસીની જે એક્ઝામો આવે છે, એસએસસી સીજીએલ છે, સીએચએસએલ છે અને એમટીએસ છે, તો એને લગતી આપણે એક માહિતીનો વિડીયો બનાવશું. તો એની અંદર જે સીજીએલ છે એના ફોર્મ ફિલિંગ આજે પતી ગયા છે, એટલે કે 25 જૂનના રોજ આજે પૂરા થવાના છે, એટલે એનો વિડીયો આપણે બાદમાં બનાવીશું, કારણ કે તમે હવે એની ટાર્ગેટ રાખશો 2027ના રોજ. ઓકે, તો આપણે વિડીયો બનાવીએ છીએ સીએચએસએલનું, એના પછી એમટીએસનો, એના પછી સીજીએલનો બનાવશું, અને એના પછી આપણે રેલવેના જે આરઆરબી એનટીપીસીની એક્ઝામ હોય છે એને બનાવશું. પછી એવું હશે તો બેંકને બનાવશું. એનો મતલબ કે તમે જે બેંકની કોમ્પિટિટિવ એક્ઝામની સંપૂર્ણ માહિતી તમને આપણા દ્વારા મળતી રહે છે. ઓકે, એની અંદર આપણે શું માહિતી મેળવશું, તો ફોર્મ ફેરવાથી કરી અને સિલેક્શન સુધીની સરળ સમજૂતી મેળવશું આપણા શૈલેષભાઈ દ્વારા. મારું નામ છે શૈલેષ સર. ઓકે, આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. આ ચેનલને તમને શું મળશે, દેખો, જીપીએસસી હોય, એસએસસી હોય કે બેંક એક્ઝામ હોય કે પછી રેલવે હોય, ઓકે, રેલવે હોય, એ બધી જ માહિતી આની અંદર આપણે દેખો, એક તો મેથ્સ, એક રીઝનિંગ પ્લસ કરંટ અફેર્સ, સીએ, આના બધાના લેક્ચર પ્લસ પીવાયક્યુ આપણે જોઈશું. આપણી લેક્ચર જે આગળ તમને આપણે કીધું છે એની પહેલાં આપણે શરૂ કરીએ છીએ એસએસસી સીએચએસએલની માહિતી. ઓકે, તો શું છે એસએસસી સીએચએસએલ, શું છે એના વિશે માહિતી મેળવીએ છીએ આપણે. ચલો આગળ જોઈએ. ચલો, એસએસસી સીએચએસએલ પરીક્ષા શું છે, તો આ તમે જોઈ શકો છો, અહીં આ શું આપેલો છે, લોગો આપેલો છે તમને એસએસસીનો છે, જે કર્મચારી ચયન આગળ સ્ટાફ સિલેક્શન કમિશન આનું ફૂલ ફોર્મ થાય છે, અહીં આપેલું છે. આ જે સીએચએસએલનું ફૂલ ફોર્મ છે કમ્બાઇન્ડ હાઈક સેકન્ડરી એટલે એચએસ એટલે કેટલા થાય છે, 12 પાર્ટ્સ જેવાય છે. અને જે અપિયરિંગ હોય અને 18 વર્ષ પૂરા થઈ ગયા હોય એ પણ ફોર્મ ભરી શકે છે. એની માહિતી આપણે અલગ આપીશું. ભારત સરકારના વિવિધ મંત્રાલયોમાં નોકરીની સુવર્ણ, જેવા કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ છે, ઓકે, ફાઇનાન્સ છે, આવા કેટલાય મિનિસ્ટ્રી છે, એની અંદર આપણે આ માહિતી ભરતી પડે છે, જે 12 પાસના વિદ્યાર્થીઓને આપે છે. 12 પાસના વિદ્યાર્થીઓ માટે સૌથી લોકપ્રિય સરકારી નોકરી છે. એમાં કલેક્ટર ઓફિસમાં નોકરી મળે, ઇન્કમ ટેક્સ, રેલવે વિભાગમાં સ્ટાફ તરીકે આપણી નિમણૂક થાય છે, સારો પગાર, પ્રમોશન અને સ્થિર કામગીરીનો મોકો છે, અને સૌથી મહત્ત્વની છે 12 પાસ. વાત કરીએ ગુજરાતની સરકારની નોકરી હોય કે જે આપણે કહીએ જીપીએસસી હોય કે પછી પીએસઆઈ હોય, આ બધી એક્ઝામો, તલાટી છે, આ બધા કોના ઉપર, ગ્રેજ્યુએટ ઉપર હોય. પરંતુ જો 12 પાસ છોકરાને કોઈ નોકરીની જરૂર હોય તો આ કેન્દ્રમાં અપ્લાય કરી શકે છે. ઓકે, ચલો આપણે વાત કરીએ લાયકાત શું છે અને ઉંમર મર્યાદા કેટલી, તો કે વિદ્યાર્થી અભ્યાસ કેટલો હોય છે, કોઈ પણ હોય આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ, 12 પાસ હોવો જોઈએ, ઓકે, અથવા સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. ઉંમર મર્યાદા કેટલી છે, 18 થી 27 વર્ષ, અને અનામતવાળાઓને શું મળે છે, વિશેષ છૂટપાટ મળે છે, એટલે કે 30 થી કંઈક 35 વર્ષ સુધીનો અનામતનો કંઈક રિલેટેડ હોય છે, જે નોટિફિકેશનમાં જ્યારે પણ આપણે નોટિફિકેશન આવશે ત્યારે તમને જણાવીશું. અને હા, જ્યારે એની નોટિફિકેશન જે હાલમાં 5 ડેઝમાં આવવાની છે, 5 to 10 ડેઝમાં આવશે, તો એ આખી નોટિફિકેશનનું આપણે એનાલિસિસ કરીશું. ઓકે, કે એની અંદર કઈ ઉંમર મર્યાદા હોય, અભ્યાસ કેટલો હોવો જોઈએ. ઓકે, તમે કઈ વેબસાઇટ ઉપરથી ભરી શકો છો, એસએસસી ગવર્મેન્ટ ઈદ માટેની આ ઓફિશિયલ વેબસાઇટ છે. આની અંદર તમારા નોટિફિકેશનની પીડીએફ, તમારી એક્ઝામ ડેટ, તમારો હોલ ટિકિટ, તમારો રિઝલ્ટ સૌ આની ઉપર આવે છે. જે રીતે આપણે ઓજાસ છે ગુજરાત સરકાર માટે, એ રીતે અહીં એસએસસી ગવર્મેન્ટ છે. તો ચાલો આગળ શરૂ કે કયા પોસ્ટ હોય છે. આપણે વાત કરીએ પોસ્ટની, તો દેખો, એલડીસી અને જેએસસી. એલડીસીનું ફૂલ ફોર્મ થાય છે લો ડિવિઝનલ ક્લાર્ક, જે તમે સીસીઈની એક્ઝામ આપો છો એટલી બારી એ આ રીતે હોય. અને જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ જે ક્લાર્કલ પોસ્ટ છે, જે લેવલ 2ની અંદર આવે છે. ઓકે, લેવલ 2 એટલે કેટલો પગાર હોય, 19,500 બેઝિક પે હોય છે. સેલેરીની પછી આદિ કરીશું, પરંતુ આ બેઝિક પે હોય છે. એની અંદર આપણે તમારે જોડાય છે, એચઆરએ જોડાય છે, ડીએ જોડાય છે, આ બધું જોડાય અને 30,000 to 35,000 આસપાસ તમારી સેલેરી થાય છે. એક્સ સિટી, વાય સિટી, ઝેડ સિટી પ્રમાણે બદલાય છે, એટલે કે 35 થી 36 થઈ શકે એક્સ સિટીમાં. ઓકે,
એના પછી DEO આવે છે, લગભગ લેવલ 4ની નોકરી છે, જે ડેટા એન્ટ્રી ઓપરેટર, કમ્પ્યુટર અને ડેટા એન્ટ્રી કરવા માટેની મુખ્ય પોસ્ટ છે. આની અંદર ટાઈપિંગ આવવી જોઈએ અને કમ્પ્યુટર જ્ઞાન હોવું જોઈએ. અને આ જ પોસ્ટ છે ગ્રેડ Aની છે, DEO. એ પણ કેવી છે, લેવલ 5ની પોસ્ટ છે. હવે આની અંદર એક અલગ આવે છે જે મેથ્સ કરેલું હોય એને CAGમાં અલગથી એક અપ્લાય કરી શકે છે. જેને મેથ કરેલું છે CAGમાં જેની કટઓફ લગભગ ઓછી અટકશે, કારણ કે અપ્લાયવાળા ઓછા હોય છે. બાકી જે આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય એ બધા આમાં અપ્લાય કરી શકે છે, પરંતુ આ મિનિસ્ટ્રીમાં લગભગ અપ્લાય કરી શકતા નથી, જે આપણે નોટિફિકેશનમાં જોઈશું. ઓકે, નોટિફિકેશનમાં જોઈશું. અને આ તમામ કેન્દ્ર સરકારના વર્ગ 3માં આવે છે. ઓકે, તો આ જોબ પ્રોફાઇલ તમારી થઈ ગઈ. ચલો આગળ જઈએ. ટૂંકમાં જ આપણે પટાવવાનું છે, જો ખબર પડે તો કહી દેવાનું. હવે તમે ફોર્મ ભરી નાખ્યા છે, હવે તમારી પાસે શું આવી ગઈ, એક્ઝામ ડેટ આવી ગઈ. એક્ઝામ ડેટ પહેલાં હવે તમારા પાસે કેટલા મહિના હશે, 3 થી 4 મંથ હશે કે તમે ફોર્મ ભરશો, અથવા આજથી તમે 3-4 મહિના પછી તમારી એક્ઝામ હશે. વાત કરીએ CGLના ફોર્મ આજ પૂરા થઈ ગયા છે અને એ સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં એક્ઝામ લેવાની વાત કરે છે. તો CHSL એના તુરંત પછી આવશે, એટલે કે નવેમ્બર-ડિસેમ્બર સુધી તમારી એક્ઝામ થઈ જશે. એ કેવી છે, ટેન્ટેટિવ છે. ટેન્ટેટિવનો મતલબ શું થાય છે કે આમાં બદલાવ થઈ શકે છે. ઓકે, તો સૌ પ્રથમ તમે જ્યારે પહેલી પરીક્ષા આપશો, ટાયર 1 CBT એક્ઝામ આપશો, એની અંદર તમારા માત્ર ક્વોલિફાઈંગ જોવાનું છે. ક્વોલિફાઈંગ એટલે 33%, 50% એવું નહીં, એની પણ મેરિટ બને છે 200 માર્ક્સનું, એ આગળ તમને કહું, પરંતુ આની અંદર પણ તમારે મેરિટમાં આવવું પડે છે. ઓકે, આ તમે જો ક્વોલિફાઈ કરશો તો તમને ક્યાં આપવા મળશે, CBT 2 આપવા મળશે. હવે જુઓ, જે વિદ્યાર્થી મિત્રો CBT 2 હારી હોય છે, CBT 2 મેન્સ જે પણ MCQ આધારિત અને CBT ટાઈપ હોય છે, એનું શું હોય છે, મેરિટમાં માર્ક્સ ગણાય છે. અને એની દિવસે ટાઈપિંગ ટેસ્ટ પણ હોય છે, જે અમુક પોસ્ટ માટે હોય છે, અમુક માટે સ્કિલ ટેસ્ટ હોય છે. તો એ પણ તમને નોટિફિકેશનમાં સમજાવીશું, પરંતુ હાલ યાદ રાખો ટાઈપિંગ ટેસ્ટ એમાં શું હોય છે, ક્વોલિફાઈંગ હોય છે. અને કમ્પ્યુટર પણ આવે છે, એ પણ તમને આગળ બતાવીશું. એના પછી જો ટાઈપિંગ ટેસ્ટમાં થવો એટલે તમારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ અને શું મળે છે, ફાઇનલ સિલેક્શન, જોઈનિંગ લેટર મળે છે અને તમારું ભવિષ્ય નક્કી થાય છે. વાત કરીએ આગળ પરીક્ષા પદ્ધતિની વાત કરીએ. ટાયર 1 પરીક્ષાનું માળખાની જો વાત કરવામાં આવે કે ટાયર 1 પરીક્ષામાં કઈ કઈ એક્ઝામ આવે છે, તો જોઈ લો. સબ્જેક્ટ કયા કયા છે એ જોઈ લો પહેલાં. તો એક તો ઇંગ્લિશ આવે છે, બેઝિક નોલેજ, એની અંદર ગ્રામર, વોકેબ એન્ડ કોમ્પ્રિહેન્શન સિલેબસ. ઓકે, તો ઇંગ્લિશ લેંગ્વેજ છે એવું આવે છે, 3 ભાગમાં આવે છે, જે આગળ સમજાવીશ. ઓકે, એના પછી આપણે વાત કરીએ રીઝનિંગની. તો જનરલ ઇન્ટેલિજન્સ આવે છે, રીઝનિંગ આવે છે. દેખો, ઇંગ્લિશ 25 પ્રશ્નો આવે, 50 ગુણ, એટલે કે એક ક્વેશ્ચન કેટલા માર્ક્સનું હોય છે, 2 માર્ક્સનું હોય છે. ઓકે, વાત કરીએ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે ગણિત, એની અંદર 25 પ્રશ્નો આવે છે, 50 ગુણ આવે છે. ઓકે, જનરલ અવેરનેસ એટલે કે GK પ્લસ કરંટ 25 પ્રશ્નો અને 50 ગુણ. ટોટલ તમારો કેટલો થાય છે, 100 ગુણ પ્રશ્નો થાય છે, 200 ગુણનો તમારો પેપર બને છે અને કુલ મિનિટ કેટલો આવે છે, 60. બીજી વસ્તુ કરીએ કે હવે આ ટાઈમ આ રીતે નથી, તમે નવો આવ્યો છે કે જેની અંદર આ રીતે લીટીઓ થઈ ગઈ છે. એનો અર્થ શું છે સમજાવું, કે 15 મિનિટ મળશે આની અંદર, સેક્શનલ ટાઈમિંગ આવી ગયું, ખબર પડી. આની અંદર પણ કેવું થઈ ગયું, 15 મિનિટ, આની અંદર પણ કેવું થઈ ગયું, 15 મિનિટ, અને આની અંદર પણ કેવું થઈ ગયું, 15 મિનિટ. આ શું છે સર, સમજાવું. જુઓ, તમારે જ્યારે ઇંગ્લિશનો તમે એક્ઝામ આપવા બેસશો એટલે તમારો ટેસ્ટ ચાલુ થશે એટલે 15 મિનિટ તમને સમય મળશે, અને 15 મિનિટ પૂરી થશે એટલે તમારો સીધો રીઝનિંગમાં આવી જશે, કૂદી જશે. હવે તમે રીઝનિંગમાં આવી ગયા એનો મતલબ કે તમે ઇંગ્લિશમાં નહીં જઈ શકો. રીઝનિંગના 15 મિનિટ થશે એટલે ડાયરેક્ટ આ આવશે, અને આના 15 મિનિટ થશે એટલે સીધો આ આવશે. આ હવે જીકેમાં શું હોય, અમુક વિદ્યાર્થીઓને શું હોય, પહેલાં મેથની અંદર શું કરતા કે જીકે ફટાફટ 5 થી 6 મિનિટમાં ગમે એવો ભલે હોશિયાર હોય કે માપે હોય એ પટાવી અને જેટલો 10 મિનિટ એવો બચાવતા એ શેમાં અપલોડ કરતા, મેથમાં અપલોડ કરતા. તો હવે એવું નહીં થઈ શકે. તમે અહીં 5 મિનિટ પૂરું કરશો તો તમારે 10 મિનિટ બેસવું પડશે. 10 મિનિટ પૂરા થયા પછી એટલે કે 15 મિનિટ પૂરા થયા પછી જ તમે મેથમાં આવી જશો, અને એક સેક્શન પૂરું થઈ જાય એટલે એના સેક્શનમાં પાછા તમે આવી જ ન શકો. ઓકે, સૌથી મહત્ત્વનું શું છે, તમારે નકારાત્મક ગુણ આપેલા છે 0.50. જુઓ કેટલા આવે છે, 0.50, એટલે કે 1/2 તમારો 1 માર્ક્સ કપાશે. એક પ્રશ્ન ખોટો એટલે 1 માર્ક્સ તમારો ગયો. તમામ પ્રશ્નો કેવા હશે, MCQ પર કમ્પ્યુટર પ્રમાણે લેવાશે. તો હાલ કટ ઓફનું કોઈ નક્કી નથી આ વર્ષે. ગયા વર્ષે તો કેટલું હોય છે, 150
30+ લાવો એટલે તમારે શક્યતા થઈ જ કે પાસ થઈ જાઓ છો નોર્મલાઇઝેશન સાથે. ઓકે, તો હાલ કોઈ એવું નથી, કારણ કે ગણિતની અંદર પણ કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે છે. એટલે તમારે શું કરવું પડશે હવે? શું છે? પ્રેક્ટિસ પ્લસ એક્યુરેસી. હવે તમારે શું કરવું પડશે? પ્રેક્ટિસ હોવી જોઈએ પ્લસ એક્યુરેસી પ્લસ સ્પીડ હોવી જોઈએ, તો જ તમે ક્વોલિફાય કરી શકો. સમજો છો વાતને? ચલો, દરેક વિષયનો સમાન ગુણભાર છે. મેથના કેટલા છે? 25%, રીઝનિંગ 25%, ઇંગ્લિશ 25% અને જીકે કરંટ અફેર્સ 25 પ્રશ્નો. કેવું હોય છે? 15 મિનિટ સમય આવે છે બધાની અંદર, 15 મિનિટ. ઓકે, 4 વિષયો સમાન મહત્વ ધરાવે છે, પરંતુ જે ટાયર 2 છે એની અંદર તમારે જો એસએસસી સિલેક્શન લેવું હોય તો એક તો આના ઉપર ભાર હોવો જોઈએ, આના ઉપર. આની અંદર શું હોય? સ્પીડ હોવી જોઈએ, અને આ કેવું હોવું જોઈએ? અન્ડરસ્ટેન્ડ હોવું જોઈએ. કેમ આવું કહે છે સમજાવું. આ રહ્યો તમારો ટાયર 2, જે તમારો કેવું હોય છે? નોકરી મળવા માટે જે કહીએ ને મેરિટમાં ગણાય છે. કહી શકીએ મેઇન્સ એક્ઝામ. મેઇન્સ એની મુખ્ય એક્ઝામ છે. તો મુખ્ય સેક્શન યુદ્ધોની વાત કરીએ તો એની અંદર 3 સેક્શનમાં તમારે એક્ઝામ આવે છે. પહેલા સેક્શનમાં શું હોય? મેથ અને રીઝનિંગ 30 ક્વેશ્ચન હોય, એટલે ટોટલ ક્વેશ્ચન કેટલા થઈ ગયા? 60 ક્વેશ્ચન. એક ક્વેશ્ચન કેટલાનો આવે છે? 3 માર્ક્સનો. અહીં જો આવેલો છે 3 ગુણ આવશે, એટલે કે કેટલા? સેક્શન 1 કેટલા માર્ક્સનો થશે? 180 માર્ક્સ, 180 માર્ક્સ થઈ ગયા. સેક્શન 2 કેવું આવે છે? ઇંગ્લિશ 40 અને જીએ 20, આ પણ 60. ઓકે, એટલે અહીં પણ કેટલો આવશે? 180 માર્ક્સ. અને કમ્પ્યુટર નોલેજ સેક્શન 3 જે ક્વોલિફાઈંગ હોય છે, એટલે 15 તરી 45 માર્ક્સનો આ હોય છે. મેરિટ કેટલા માર્ક્સથી બને છે? તો જુઓ, 180 ને 360માંથી મેરિટ બનશે, 360 માર્ક્સમાંથી મેરિટ બનશે. અને સૌથી વધુ ભાર કોનું હોય છે? જુઓ, ઇંગ્લિશનું હોય છે. કેટલું હોય છે? 120 માર્ક્સનું ઇંગ્લિશ તમારે આવે છે, 120 માર્કનું. 1/3 નેગેટિવ માર્કિંગ છે. કમ્પ્યુટર સેક્શન માત્ર ક્વોલિફાઈંગ કરવાનું છે. ઇંગ્લિશ કેટલું છે? 120 માર્ક્સ છે. અને મેથ અને રીઝનિંગ કેટલા માર્ક્સના છે? 30 તરી 90 માર્ક્સના. એન્ડ જીકે કેટલા માર્ક્સનું છે? તો કે 20 તરી 60 માર્ક્સ. એટલે તમારે બહાર કહું જોઈએ ઇંગ્લિશ અને મેથ, રીઝનિંગ તો તમને આવડી જાય. તો ઇંગ્લિશ, મેથ, રીઝનિંગ અને જીકે આ રીતે તમારે સ્ટ્રેટજી અપનાવવી પડે. આગળ જોઈએ ટાયર 2 પરીક્ષાની અંદર, તો તમને આ કહી દીધું આ રીતે હોય છે. ઓકે, નેગેટિવ માર્કિંગ 1 ગુણ હોય છે, દરેકના 3 ગુણ મળે છે. હવે તમને પરીક્ષા પણ આપી દીધી. હવે તમારું શું આવી ગયું? મેરિટ આવી ગયું. મેરિટમાં આવવા માટે તમારે શું કરવું પડશે એની માહિતી તમને આગળ મળશે. મહત્ત્વના ટોપિક્સ, સિલેબસ હાઇલાઇટ. બધું સિલેબસ તમને નથી આપી શક્યો, પરંતુ મહત્ત્વનું સિલેબસ આપ્યું છે. આ કયું છે? સેક્શન 1 અને આ શું છે? સેક્શન નંબર 2. જુઓ, મેથની અંદર વાત કરીએ તો પર્સન્ટેજ, રેશિયો, ઇન્ટરેસ્ટ, અલ્જેબ્રા, જીઓમેટ્રી, ટ્રાયંગલ. આ કેવા પ્રશ્નો છે? આઈએમપી છે, પરંતુ બધું નંબર સિસ્ટમ છે, બધું પૂછાય છે. મેથ તમારે ઓવરઓલ કરવું પડશે. રીઝનિંગ અંદર શું કરવું પડશે? ઓવરઓલ. પરંતુ આ મુખ્ય આ રીતે સિલેબસ તમારું હોય. ઇંગ્લિશની અંદર તો આ જે છે ને એરર ડિટેક્શન, આ બધા જ ટોપિકમાંથી પ્રશ્નો આવશે. સૌ ઇમ્પોર્ટન્ટ શું છે? એન્ટોનિયમ્સ કઈ રીતે કરવા એ પણ તમને જણાવશું. જીકે શું છે? કરંટ અફેર્સ, હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટિક્સ, સાયન્સ. ઓકે, એન્વાયરમેન્ટ અને સ્ટેટિક, આ બધું તમને આવશે. જુઓ, તમને ઇંગ્લિશનું પછી કહું, 1 મિનિટ. ઓકે, જુઓ, તમને શું ઇંગ્લિશની માહિતી આપું. આપણે જો ઇંગ્લિશની તમારે પ્રિપેરેશન કરવી અને ફૂલ માર્ક્સ લાવવા હોય, હું તમને ચોખ્ખું પરમિશન નહીં કરું મારી ચેનલનું. એટલે ચોખ્ખું જ કહીશ કે તમે જો વોકેબ એક તો આવે, વોકેબમાં શું આવે દેખો અહીં આપેલા છે, સિનોનિયમ્સ, એન્ટોનિયમ્સ અને આ. ઓકે, પછી આઇડમ્સ આવે. ઓકે, શું આવે? આઇડમ, ફ્રેઝ અને OWS એટલે કે 1 વર્ડ સિબ્લિશ. કંઈક 7 થી 8 માર્ક્સનું તો આ હશે જ 25માંથી. તો આના માટે તમારે શું લાવવાનું? બ્લેક બુક. બ્લેક બુક કેટલી હોય? મોટી હોય, એટલે બધી નહીં વાંચવાની. એની અંદર જે ટોપ 200 પ્રશ્નો આવેલા છે ને PYQ એ પૂછવાના. કારણ કે 70 થી 80% કેવા આવે છે? PYQ આવે છે.
એના પછી ગ્રામર. તો નીતુ સિંહની વોલ્યુમ 1 બુક PDF લાવી નાખવાની. કોમ્પિટિશન માટે તમારે રીડિંગ કરવાનું ગમે તે. ઓકે, અને પ્રેક્ટિસ માટે આપણી ચેનલ એવું હશે તો પ્રેક્ટિસ કરાવીશ. આટલું કરવું પડશે. ઓકે, જીકે માટે એ તમને આગળ બતાવું. કેવી રીતે શરૂઆત કરવી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગુજરાતના વિદ્યાર્થીઓ છે એટલે કઈ રીતે શરૂઆત કરવી એ ખબર ન હોય તો તમને જણાવી દઉં. સિલેબસ સમજવાનું, પહેલાં આખો સિલેબસ જોઈ લેવાનો. સિલેબસ કશું નહીં, મેં કીધું એ જ છે. એના પછી થોડાક PYQ વાંચવાના. પ્રશ્નો ખૂબ મહત્વના. એના પ્રમાણે તમને ખબર પડશે કે ક્વેશ્ચન કઈ રીતે અને ક્યાંથી આવે છે, શું વાંચવું શું ન વાંચવું. ડેલી કરંટ અફેર, હા આ પેલું છે. આ તમે જો ન કરો તો તમારે શું કરવાનું, મંથલી કોઈ એક મંથલી તમને PDF વાંચી અને પછી આપણી ચેનલ પર જે મંથલીનો આવે રિવિઝન એ કરી નાખવાનું, એટલે તમારે કમ્પ્લીટ થઈ જશે. મંથલી PDF ક્યાંથી વાંચશો એના માટે કોમેન્ટ કરશો તો હું તમને એક અલગ સોર્સનો વિડીયો બનાવીશ, તો એ પણ તમને સમજાવી નાખીશ. પછી મોક ટેસ્ટ 50% ભાગ ભજવે. આ તમારે કરવું જ પડશે, આના વગર તમે સિલેક્શન નહીં હો. ઓછામાં ઓછા 2 મોક ટેસ્ટ પછી આપવાનું. 3 મંથની તૈયારી થઈ જાય એના પછી. ઓકે, એટલે આ 50% સિલેબસ પૂર્ણ થઈ જાય એટલે તમારે ચાલુ કરી નાખવાનું. રિવિઝન સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ડેનું ડે, વીકલી રિવિઝન અને મંથલી રિવિઝન કરવું જ પડશે. ઓકે, SN એકેડમી જીવ શ્રેષ્ઠ કન્ટેન્ટ માટે અમારી સાથે જોડાઈ જાઓ. આટલું તમારે કરવું પડશે. એના પછી વાત કરીએ બેસ્ટ પ્લાન. તો શું કીધું, બેઝિક કોન્સેપ્ટ સોલ્વ કરો, PYQ સોલ્વ કરો, ઓનલાઈન મોક ટેસ્ટ આપો, ગણિત અને રીઝનિંગના સૂત્રો અને શોર્ટકટ પહેલાં ચેન્જ કરો, 5 વર્ષના પ્રશ્નોનું પુનરાવર્તન ખૂબ થાય છે. 60 મિનિટમાં સ્પીડ અને એક્યુરસી. દેખો, GPSCની અંદર તમારે શું કરવું પડે, અન્ડરસ્ટેન્ડ હોવી જોઈએ. જ્યારે SSC જેવી એક્ઝામ કે શું હોવું જોઈએ, એક્યુરસી હોવી જોઈએ. એક્યુરસી, સ્પીડ, કારણ કે આની અંદર ફેક્ટ પૂછાય છે. ઓકે, નિયમિત રિવિઝન મોક ટેસ્ટ સફળતાની ચાવી છે. અમારી ચેનલ એટલે કે આપણી ચેનલ એટલે કે કઈ, SN એકેડમી જીવ શું પ્રોવાઈડ કરશે તો દેખો, મેથ અને રીઝનિંગ તમારા લેક્ચરના ક્વેશ્ચન સોલ્વ કરાવશે. ઓકે, પ્રેક્ટિસ કરાવશે. પ્રેક્ટિસ જે ઇમ્પોર્ટન્ટ છે. અને લેક્ચર પણ આપણે થિયરી ભણાવ્યું હશે તો કરશે. કરંટ અફેર હમણાં 2 તો મંથલી ખાસ કરશે. ડેલી તો જો બનશે તો શોર્ટ વિડીયો દ્વારા. દેખો, હું તમને એનું કહું એની પહેલાં જુઓ, PYQ પણ તમારે સોલ્વ કરાવીશું. PYQ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે કોઈ પણ SSC એક્ઝામમાં ટોપિક વાઇઝ આવવું છે તો PYQ પણ સોલ્વ કરાવીશું. જુઓ, કરંટ અફેરની તમને એક સ્ટ્રેટેજી આપું કે જે કરંટ અફેર હોય ને એ તમે ડેલી કરશો ને એટલે તમારો ટાઈમ વેડફાશે. ન્યૂઝપેપર તો તમે વાંચી શકો તો સારું, બાકી એમાં ટાઈમ ઘણો બગડી જાય. કેટલું, 2 કલાક આસપાસ. તમારે શું કરવાનું, મંથલી કરંટ અફેર્સ કરવાનું. અને આપણા જે શોર્ટ વિડીયો આવે, જો ડેલી કરવું હોય તો શોર્ટ વિડીયો 3 ખાલી ન્યૂઝ એક વખત જોઈ લેવાની, ન્યૂઝ વન્સ ટાઈમ. ઓકે, આટલું કરશો એટલે કરંટ અફેર તમારો કમ્પ્લીટ થઈ જશે. અને આ બધું જ કેવું છે, પાછું ફ્રી કન્ટેન્ટ છે. આપણે કોઈનું પ્રમોશન નથી. ઓકે, બિલકુલ ફ્રી છે. આપણી ચેનલ્સને ખાલી સબસ્ક્રાઈબ કરવાની, આપણે સપોર્ટ આપવાનો. ઓકે, ચલો આગળ જઈએ. તો તમને કીધું એ પ્રમાણે શું આવશે, મેથ, રીઝનિંગ, કરંટ અફેર્સ અને PDF અને મોક ટેસ્ટ. PDF તમને ક્યાં મળશે એ પણ સમજાવો. ચલો, PDF માટે આપણી ટેલિગ્રામમાં જોડાવવું પડશે. એમાં શું મળશે, PDF મળશે, ન્યૂઝ અપડેટ્સ મળશે અને ડેલી મોક ટેસ્ટની લિંક માટે આજે જ સબસ્ક્રાઈબ કરો. હા, આપણી પાસે એપ્લિકેશન નથી, તમને કહી દઉં. એટલા માટે આપણે PDF સ્વરૂપે તમને PYQ આપીએ અથવા ટેસ્ટ આપીએ તો એ PDF સ્વરૂપે આપશો અને પછી એની આન્સર ક્યાં આપશો, બનશે તો. ઓકે, અથવા પછી તમારા વિડીયો જે છે, વિડીયો લેક્ચર એની અંદર તમારો મોક ટેસ્ટ આપીશું. તમારે પેન પેપર લઈને બેસવાનું અને આપણે સોલ્વ કરવાનું. ખાસ કરીને મેથ રીઝનિંગ માટે એની અંદર સ્પીડ અને એક્યુરસી જાણવા માટે આવું કરવું પડશે. તમે જોઈ શકો છો આપણી ટેલિગ્રામ લિંક ચેનલનું નામ આપેલ છે, એને જોઈન કરી લો આજે જ અને સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે ખૂબ જ ઓછા સબસ્ક્રાઈબર છે અને ખૂબ જ ઓછા વ્યૂઝ આવે છે. તમે સપોર્ટ કરશો તો આપણી ચેનલ ગુજરાતની અંદર કેન્દ્રના લેવલે ખૂબ સરસ રીતે પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, સાચી અને સચોટ માહિતી માટે આ જુઓ. ઓકે, આવું થાય છે. આ કોના કારણે થાય છે, ફોનના કારણે. હવે ફોન છે મારી પાસે, કારણ કે વ્યૂઝ 5 છે. 5 વ્યૂઝ માટે હું બોર્ડ ક્યાંથી લાવું. એટલા માટે જો તમે થોડાક સબસ્ક્રાઈબર કરો તો આપણે સરસ એક બોર્ડ અને એક પેન લાવી નાખીશું. ઓકે, તો
તમારો આભાર અને ઓલ ધ બેસ્ટ ફોર ન્યૂ ઓપોર્ચ્યુનિટી. જે વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરી સ્વપ્ન મળવા માટે આજે જ ચેનલ સબસ્ક્રાઈબ કરો. યુટ્યુબ, ટેલિગ્રામ, ઓકે, અને મને ત્રણને જોઈન કરી નાખો. તો આપણે શું કરશું એ રીતે પ્રિપેર કરશું. હવે બીજી વસ્તુ એક ચેનલમાં તમને કહી દઉં, ખાસ જુઓ કે આપણી ચેનલ છે ને, તમે જે કહેશો ને એ પ્રમાણે કામ થશે. તમે કહેશો એટલે તમે કહેશો કે આજે સર લેક્ચર નથી, એવું નહીં ચાલે. પરંતુ તમે કહેશો કે સર આને આ રીતે નહીં, આ રીતે કરશો તો સારું રહેશે, તો એ પણ આપણે કરશું. તમારી વાત સાંભળશું અને આપણે ભેગા મળીને ગુજરાતને કેન્દ્રની લેવલે મુખ્ય બનાવશું. આપણે શું વિદ્યાર્થી મિત્રો, તમે આજ સુધી ગુજરાતની તૈયારી કરી રહ્યા છો એટલે એની અંદર શું આવે છે, જીકે આવે છે એ તમને માહિતી છે. પરંતુ સેન્ટ્રલ લેવલે કઈ રીતે તમે એક્ઝામને પાસ કરો એના માટે તમારે આ સરને ફોલો જ કરવા પડશે. ઓકે, તમે જો ફોલો કરશો તો આપણે ડેલી દેખો, એક તો આ વિડીયો આવશું, ન્યૂઝની વિડીયો બનાવવું પડશે, એક મેથ અને એક રીઝનિંગ. હવે તમે ગુજરાતનો જીકે છે, હવે તમારે એક જીકે માટે કોઈ એક સારી બુક હિન્દી અથવા ગુજરાતી લેવલની, હા બીજું કે આપણે ગુજરાતી લેવલમાં કરશું પ્રોવાઈડ. ઓકે, બધું ગુજરાતી લેંગ્વેજમાં. આપણી ચેનલનું નામ પાછળ શું છે, ગુજરાતનો સિમ્બોલ છે જીયુ. ઓકે, જુઓ અહીં આ ગુજરાત લખેલું છે, અહીં ગુજરાત લખેલું છે. તો સરકારી નોકરી એટલે SN એકેડમી. ઓકે, તો આટલું તમારે કરવું પડશે. જુઓ 20 મિનિટની અંદર તમારે SSC CHSL વિશે આપણે કહી દીધું છે. હવે જુઓ, તમને બીજી એક વસ્તુ માહિતી આપું. એક જ મિનિટ. હવે આપણે SSC કોની માહિતી મેળવી, CHSL. આના ફોર્મ ક્યારથી ચાલુ થશે? ફોર્મ ચાલુ થવાની ડેટ હજી આવી નથી, પરંતુ નોટિફિકેશનની ડેટ પણ આવી નથી, પરંતુ ટૂંક સમયમાં ચાલુ થશે. હાલ આપણે ભરતી પડી છે CGLની. એના ફોર્મ 25 જૂન 2026 સુધી ચાલવાના છે. એના આધારે SSC CHSLની જો વાત કરીએ તો એની ફોર્મ ભરાવાની ચાલુ, અથવા પછી નોટિફિકેશન ક્યારે આવશે તો 26/6 કરી અને 5/6 સુધી આવવાની સંભાવના છે. ખાસ તો 26 થી 30 વચ્ચે, પરંતુ હું 5 કહી દઉં. આના વચ્ચે CHSLનું ઇન્ફોર્મેશન આવશે. અને 12 પાસ કોઈ પણ ભરી શકે છે. ઓકે, 12 પાસની છે એટલા માટે તમારા માટે ખૂબ ઓપોર્ચ્યુનિટી છે. જે વિદ્યાર્થી મિત્રો CGLમાં ફોર્મ ભર્યું છે એ મને કોમેન્ટ કરશો એટલે ખબર પડે કે આપણે એના લેક્ચર પણ લેવું પડશે. હવે જો CHSLમાં તમે ફોર્મ ભરશો અને કોમેન્ટમાં જણાવશો કે અમે ફોર્મ ભરીશું, તો આપણે CHSL માટે એક પ્રેક્ટિસ સેટ ચાલુ કરશું. એની પહેલાં તમને એક પ્લાન આપશું વિડીયો થ્રુ, કે તમારે આટલું આ સમય દરમિયાન કરવાનું રહેશે. ઓકે, તો આજથી તમે સંકલ્પ કરો અને આપણી SN એકેડમી જીઓને ફોલો કરો. ઓકે, SN એકેડમી ચેનલને ફોલો કરજો. આ જુઓ, ચેનલનો લોગો પણ તમને આપેલું છે અને નામ પણ આપેલું છે. આ ચેનલને તમારે ફોલો કરી અને ખૂબ સપોર્ટ કરવાનો છે. હું તમને સપોર્ટ કરશું, હું પણ ગુજરાતનો છું, મને સપોર્ટ કરો, હું તમને સપોર્ટ કરીશું. અને જે પણ આપણે કન્ટેન્ટ તમારે જોઈશે, બીજાની PDF હોય કે મારી PDF હોય, તમને આપીશ. એવું કશું નથી કે મારી ચોપડી, તમને જે જોઈએ એ કોમેન્ટ કરજો. ઓકે, અને જો પણ વિડીયોમાં કશું સુધારવા બાબત હોય તો પણ કોમેન્ટ કરજો. ઓકે, વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ. હવે આપણે કોમેન્ટ કરશો એટલે શું આવશે, SSC CGL અને MTSનો વિડીયો બનાવશું. અને એક સારી નોકરી આવે છે RRB NTPC, એનો પણ આપણે એક વિડીયો બનાવશું. ગ્રેજ્યુએટ લેવલ આવે છે અને 12 પાસ આવે છે, જેને UG કહેવાય છે. મેં ખુદ એક્ઝામ આપી છે, એની પર તમને માહિતી આપીશું. ઓકે, તો આ મિશનને ભૂલતા નહીં, એને ફોલો કરી નાખજો. જય હિન્દ, જય ભારત.